આજે બનાવીશું આપણે ચણાના લોટના ફૂડલા. ફૂડલા બનાવવા માટે આપણે જોઈશે ડુંગળી, મરચાં, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને કોથમીરી. એના માટે આપણે એક વાસણમાં મીઠું અને પાણી લઈ લઈશું. એને ઉગાળી લઈશું. હવે તેમાં ચાળેલો ચણાનો લોટ નાખી દઈશું. ત્યાર પછી હવે આમાં હળદર, ધાણા જીરું અને મરચું લઈને મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. તેમાં ગોટલી ના પડે. હવે તેમાં કોથમીરી, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને મરચાં આપણે આખા કાપીને લઈ લીધા છે. હવે તેમાં ડુંગળી નાખી દઈને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. થોડું મીઠું નાખીને મિક્સ કર્યા પછી પાણી થોડું નાખ્યા પછી હવે એક લોઢી મૂકી દઈશું. તેની ઉપર એક પાવડું તેલ નાખીને હવે આપણે ફેલાવી લઈશું. આ રીતે ફેલાવ્યા પછી આપણે 3 ચમચા ભરીને વચ્ચે નાખી દઈશું. હવે એને હાથ વડે ધીમે ધીમે એને ફેલાવી લઈશું. હવે થોડું તેલ ઉમેરશું. ફરતું ફરતું એટલે આપણી ધારમાં છૂટું પડતું રહેશે અને સારી રીતે ચેડવાઈ જશે. એક બાજુથી આપણો ચડી ગયો છે પુડલો. હવે તેને ફરતી ધારને તાવીથો મારીને થોડું તેલ ઉમેરીને હવે એને પલટાવી દઈશું. એક બાજુ ચડી ગયું છે. હવે બીજી બાજુ તેમને થોડું તેલ નાખીને તેમને ચડવા દઈશું. આપણે જોઈ લીધું, હજી નથી ચડ્યો. હવે આપણો ચડી ગયો છે. સરસ એવો આપણો એક પુડલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે બીજો કરીશું. હવે આપણે બીજું બેટર નાખીને હવે ડોયા વડે આપણે ધીમે ધીમે એને પાથરી દીધો છે. હવે થોડું આપણે તેલ નાખી દઈશું. હવે આપણે પલટાવી દઈશું. હવે ચડી ગયું છે. હવે આપણે ડીશમાં મૂકી દઈશું.
મસ્ત સ્વાદિષ્ટ આપણા પુડલા તૈયાર થઈ ગયા છે. હવે સોસ હારે ચા સાથે